તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ ગરવો ગિરનાર ડુંગર ચડવા અને જો અહીંયા પૂગવા આવી ગયા છીએ અને અહીંયા પૂગતા અમે થોડુંક થી બાકી હતું ને જો અહીંથી નીચેથી તો અહીંયા ને અમારે છે ને પૂગવામાં 2-3 પોરા ખાતા છે ને હજી એટલું ચડવામાં છે ને અમારે 2 થી 3 પોરા તો ખાવા જ પડશે કારણ કે અહીંથી જ વધારે અઘરું છે. સ્વાગત છે મિત્રો તમારા મોટા નવા બ્લોગમાં ને અત્યારે અમે છે જુનાગઢના ભવનાથમાં અને જો અહીંથી ગરવો ગિરનાર ડુંગર દેખાય છે અમારે ચડવા જવાનું છે અને અત્યારે જો સૂર્ય પણ ઉગી ગયો છે અને માથે આવી ગયેલો છે. તો અત્યારે હવે અમે અહીંથી નીકળી જઈએ ગરવો ગિરનાર ડુંગર ચડવા અને જો અહીંયા રસ્તામાં અમે નીકળી ગયા છીએ. અત્યારના વાગ્યા છે 10 અને અમારો ટાર્ગેટ છે 3 થી 4 કલાકમાં ચડી જવાનો અને વહેલા પૂગી જાય તો કઈ નક્કી નથી. તો અમે જો હાલવાનું ચાલુ કરી દીધું છે ને અત્યારના ગરમી જોરદાર છે વાત જ જવા ગયો એવી ગરમી પડવાનું ચાલુ થઈ ગયું કારણ કે ઉનાળો બેસી ગયો છે ને આ જો કિશન હેલો આવે છે અને આ જો અત્યારનો નજારો આવો છે અને જો માથેથી બધા નીચે હાલ્યા આવતા હોય ને આપણે એને જોઈએ તો આપણને એમ થાય કે આપણે ચડીને નીચે ઉતરતા હોય તો કેવી મજા આવે. ને જો તમે જેમ જેમ ઉપર જતા હતા ને એમ તમને આવો અદભુત નજારો જોવા મળતો રહે અને નીચેના બિલ્ડિંગ ને બધું છે ને એ તો કાંઈ દેખાય નહીં. જેમ જેમ ઉપર જાવ ને એમ બધું આવ છે ને એકલું ધુમ્મસ જ દેખાય. તો જો અત્યારે લિફ્ટ દેખાય છે, લિફ્ટે પણ નાની નાની દેખાય છે અને અત્યારે અમે અંબાજીએ પૂગવા આવી ગયા છીએ કારણ કે અમારે છે ને અડધું થઈ જાય કારણ કે આ ડુંગરા 9,999 પગથિયા છે. તો અત્યારે જો અમે 5,000 પગથિયા ચડી ગયા છીએ તો અંબાજીએ જઈને આપણે દર્શન કરી લઈએ. તો જો મિત્રો અત્યારે અમે અંબાજીએ દર્શન કરી લીધા છે અને હવે પાછા નીકળી ગયા છે ને અત્યારે જો તમે નજારો અદભુત જેમ જેમ તમે આગળ વધશો ને એમ એમ તમને અદભુત નજારો જોવા મળતો રહે. અત્યારે જો અહીંથી વ્યૂ જોવો તમે ખાલી ઘટે તો જિંદગી ઘટે આમ જોવો ખાલી નીચે તો તમને કાંઈ નહીં દેખાય આજુબાજુનું જ દેખાય. જો અમે અંબાજીથી ઘણું આગળ નીકળી ગયા છીએ ને હવે અહીંથી છે ને પાછા હાલવા મળવાના છીએ કારણ કે હજી આપણે અહીંથી છે ને અડધું હાલવાનું છે. તો જો અમે હાલતા થઈ ગયા છીએ ને ડુંગરનો અત્યારે અદભુત નજારો તમને જોવા મળતો હશે ને તો અહીંથી છે ને તમને અદભુત અદભુત નજારા જોવા મળતા રહે. હાલે તો ઓકે અરે બોલ હાલે नहीं ते सावली आता चढायच होत नाही म्हणाल तर आपण चढायचं झालं उतरायचं झालं नाही. लेकिन
ચડતા ચડતા થાકી ગયા છે અને જો અહીંયા પોરો ખાવા ઉભા રહી ગયા છે અને ગરમી એવી છે ને કે વાત જ જવા દે. પૂગવા આવી ગયા છીએ અને અહીંયા પૂગતા અમે થોડુંક થી બાકી હતું ને જો અહીંથી નીચેથી તો અહીંયા અમારે છે ને પૂગવામાં 2-3 પોરા ખાતા છે ને હજી એટલું ચડવામાં છે ને અમારે 2 થી 3 પોરા તો ખાવા જ પડશે કારણ કે અહીંથી જ વધારે અઘરું છે. ફાઇનલી જો પૂગી ગયા છીએ હવે આપણે અંદર દર્શન કરી આવીએ અને દર્શન કરી આવીને છે ને પાછા રિટર્ન થઈ જઈએ કારણ કે જો દર્શન કરી લીધા છે ને હવે અમે રિટર્ન થઈ ગયા છે ને અહીંયા છે ને ઊભા રહી ગયા હતા પોરો ખાવા ને પાછા જો હાલતા થઈ ગયા છીએ અને જો અત્યારે પાછો ડુંગરો દેખાય છે ગરવો ગિરનાર એ હવે અમે રિટર્ન થઈ ગયા છીએ. જો આપણે અહીંથી છે ને પાછળના ડુંગરે જવાનું છે કારણ કે અહીંથી રસ્તામાં નીકળશું એટલે પાછળના ભાગમાં વ્યા જાવું. તો જો અત્યારે અમે નીકળી ગયા છીએ ને પાછા અહીંયા છે ને અમે પોરો ખાવા બેસી ગયા હતા કારણ કે ગરમી જેટલી છે ને એટલે વધારે થાકો લાગે છે ને અત્યારે છે ને અમે ઘણું નીકળી ગયા છીએ ને હવે રિટર્નમાં છે ને પાછા અમે અંબાજી પોરો ખાવાના છીએ. તો હવે અહીંથી આપણે હાલતા થઈ જઈએ ને છે ને અંબાજીએ પાછા અમે પોરો ખાવાના છીએ. તો જો અત્યારે પાછા અમે રિટર્નમાં અંબાજીએ થઈ ગયા છીએ ને હવે અહીંયા પોરો ખાઈ લીધો છે ને હવે પાછા હાલતા થઈ ગયા છીએ ને અહીંથી જો અત્યારે છે ને હવે અડધે પૂગી ગયા છે ને હવે આપણે પાછી અડધી સફર જ રહી છે. તો જો હાલતા થઈ ગયા છીએ ને અત્યારે ઉપરનો નજારો જો ખાલી ધુમ્મસ જ દેખાતું છે એકલું. તો જો અમે પાછા થોડુંક હાલી ગયા છે એટલે અહીંથી છે ને હવે બધું છે ને નીચે દેખાવા મળ્યું છે બિલ્ડિંગો બધું દેખાવા મળ્યું છે. તો જો ઘણો રસ્તો કાપી ગયા છીએ અને અત્યારે વેલનાથ બાપુની જગ્યાએ આવી ગયા છે ને જો જો અત્યારે 1600 પગથિયા રહ્યા છે અહીંથી બાકી. તો હવે અમે છે ને હાલતા થઈ જઈએ કારણ કે અહીંયા પોરો ખાઈ લીધો હતો અને પોરો ખાઈને હાલતા થઈ ગયા છીએ અને અત્યારે ફાઇનલી અમે નીચે ઉતરી ગયા છીએ. મિત્રો અમારે ચડવામાં અને ઉતરવામાં છે ને 4.5 કલાક થઈ ગઈ પછી અમે રૂમે આવી ગયા છીએ અને રૂમે જો અત્યારે આરામ કરવા માંડ્યા છીએ કારણ કે થાકી જવા ગયા ને વાત જ જવા ગયો ને જો આપણો રૂમ છે ને મિત્રો આપણે હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.